કોણ છો? માણા મારા બધે મારા દે પણ રેજે છો કોણ છો? પ્રધાન છો પ્રધાન. પ્રધાન છો? હા પ્રધાન જે હોય તો આપના મહારાજાને જઈને કહો કે દૂરથી કોઈ બેઠે આવ્યા છે ને આપને મળવાની રજા માંગે છે. બાપુ પણ ઘર નિંદરમાં નિંદર કરે ફૂલે ફૂલ. તો જગાડી દો. જરૂરી કામ છે જરૂરી ફોન નકર આપણા બેયનો વારો ચડી જશે હો. નવો સડે પૂછી તો જો. જાઉં છું પણ એવું લાગે તો આડો આવજે. વાંધો નહીં હાલો જોઈએ. અરે બાપુ કોક ગોરને આવવાની રજા માંગે છે. હે રાજ, હા બાપુ જો રાજકુમાર હોય તો મસીની અંદર આવજો. જો બધા હોય તો સૌથી જીગ આપી અને રવાના કરો. ભલે બાપુ. રાજગોર જુઓ કે રખડતા રખડતા તમને જોયા શું લાગે? કઈ નક્કી બહુ નથી થતું. રાજગોર છે ખાસું એમ હાથું જોઈને એમાં થોડું ખોટું હોય ને. તો આવો. આપણે હાલો આવી ગયા. પિંગળના મહારાજને ઘણીકમાં મહારાજ અરે ગુરુદેવ ક્યાંથી આવો છો અને ઘણી બાજુ બેઠા છો ગુરુદેવ? અરે હા મહારાજ આજ પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલની પુત્રી સગુણાને લીલોડા શીખવાડી અને અહીંયા સુધી આવ્યો છું મહારાજ. અરે ગુરુદેવ તમે કામ ભૂલ કરી બેઠા છો. બીજા રાજ્યમાં જવાનું છે. ગુરુદેવ તમે ભોળા બેઠા છો. અરે નહીં મહારાજ, જ્યારે નીકળ્યા ત્યારે નક્કી કરીને નીકળ્યો તો કે પિંગળગઢ જવું છે અને ત્યાં પુત્ર સારા હોય તો ત્યાં શ્રીફળ જીલાવીને આવવું છે. અરે ગુરુદેવ તમને પણ ખબર નહીં હોય તો પોકરણગઢના રાજા અજમલ એની સાથે મારે 20 વર્ષથી વેર ચાલી રહ્યા છે. એટલું જ નહીં કે 22 વર્ષથી બોલા છે. રોજની ધારે વેર ચાલી રહ્યા છે ગુરુદેવ. તો નારીને જગો બતાવી નહીં શીખવાડે ગુરુદેવ. જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા ચાલતા થઈ જાઓ. અરે આ મહારાજ જોવા નાયક તમે નહીં સ્વીકારો તો પોકરણગઢના રાજાને એમ થશે કે પટિયારો કાયક છે અમારાથી ડરી ગયા એટલા માટે લીલોડા. અરે બસ કરો ગુરુદેવ, અરે બસ કરો ગુરુદેવ. તમારી વાત કેવી આજ મને સત્ય સમજાય છે માટે કારણ કે પોકરણગઢના રાજા અજમલ એને એમ થશે કે વડિયા હાવ વાયલા છે અમારાથી ડરી ગયા એટલા માટે લીલોડા નાળે પાછા મોકલ્યા. હા ગુરુદેવ તો થોડી વાર તમે બિરાજમાન થાવ. રાજમાંથી હમણાં કુંવર પ્રતાપને બોલાવું છું. ભલે મહારાજ. અરે પ્રધાનજી. હા બાપુ રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. ભલે બાપુ. આજે તો ભાગ બોલાવે પતંગ આવો રે.